લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગીર પૂર્વ વન વિભાગ દ્વારા માલધારી પુનઃવસવાટ મુદ્દે વિવાદ. ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા માલધારી પુનઃવસવાટને લઈને નવો વિવાદ સર્જાયો છે. પ્રસિદ્ધ સાહિત્યકાર રાજભા ગઢવીને ગીર અભયારણ્ય વિસ્તારમાં પુનઃવસવાટ મામલે મંજૂરી આપવામાં આવતા ગીર સંરક્ષણ સાથે જોડાયેલા વર્તુળમાં ચર્ચા તેજ બની છે. ગીર સંરક્ષણ અને સિંહ પ્રેમી ભગવાન સોલંકીએ આ મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ધારી ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવ સામે પણ પ્રશ્ન ઊભા કર્યા છે. માહિતી મુજબ અગાઉ વન વિભાગના અધિકારીઓએ રાજભા ગઢવીના પિતા અને કાકાની અરજી નામંજૂર કરી હતી. તે સમયે જંગલ વિસ્તારમાં વધતા માલઢોર ઘાસચારાની અછત અને વન્યજીવોના હેબિટેટને થતું નુકસાન કારણભૂત ગણાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં અરજી નામંજૂર થયા બાદ વર્ષ 2026માં રાજભા ગઢવીને પુનઃવસવાટ માટે મંજૂરી આપતા અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ખજૂરીનેસ કાર્યક્રમ, રિઝર્વ ફોરેસ્ટ અને ગીર સંરક્ષણ સંબંધિત નિર્ણયો બાદ આ મંજૂરી આપવામાં આવતા ચર્ચા વધુ ગરમાઈ છે. ગીર વિસ્તારના પર્યાવરણ પ્રેમીઓ અને સંરક્ષણ કાર્યકરો દ્વારા વન વિભાગના આ નિર્ણય અંગે પારદર્શિતા રાખવાની માંગ ઉઠી રહી છે. હવે સમગ્ર મામલે વન વિભાગ શું સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મારું નામ ભગવાનભાઈ સોલંકી, ચેરમેન ગો ગ્રીન ફાઉન્ડેશન. આજે ચોક્કસથી ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર એટલે રાજભા ગઢવી જેઓએ 2023માં ગીર પૂર્વ વિભાગના ડીસીએફ પાસે આ પ્રકારની ત્યાંના નેસમાં ફરી ઝૂંપડા બાંધી અને પોતાના માલઢોર સાથે રહેવા માટેની પરવાનગી માંગેલી હતી. કે એ સમયે ત્યાંના ડીસીએફએ ચોક્કસ કારણો કે જે વ્યાજબી કારણોસર 2023માં એ ઝૂંપડા બાંધવા માટે અભિપ્રાય નકાર્યો હતો. જ્યારે વર્તમાનમાં 2026માં વર્તમાનના ગીર પૂર્વના ડીસીએફ દ્વારા આ જ પ્રકારે તેમને લીલા પાણી નેસમાં પોતાના ઝૂંપડા બાંધી અને તેમના માલઢોર સાથે ત્યાં રહેવાની પરવાનગી આપી છે. આ બાબતે ચોક્કસથી સવાલો ઊભા થાય કે 2 વર્ષ પહેલાં જે ડીસીએફ, જે અવલ અધિકારી ચોક્કસ કારણો દર્શાવીને જે અરજી છે એનો અભિપ્રાય ન આપતા હોય અને 2026માં એ જ અરજી ઉપર ફરીથી અભિપ્રાય આપવામાં આવે ત્યારે સવાલો ઊભા થાય છે વન વિભાગની કામગીરી ઉપર. અને ખાસ તો કોઈ સામાન્ય વ્યક્તિ પણ સમજી શકે કે ગુજરાતના ખ્યાતનામ એવા સાહિત્યકાર રાજભા ગઢવી જેટલું વૈભવી જીવન જીવે છે, ખૂબ સારી સુવિધાઓ છે એવું સામાન્ય લોકોને ખ્યાલ છે. ત્યારે ચોક્કસથી આપણે વિચારવું જોઈએ કે રાજભા છે એ હવે ગીરના નેસની અંદર જઈ અને ગાયો અને ભેંસોને સરાવવાનું કામ નથી કરવાના. તો આમાં જે આ અભિપ્રાય થયો છે અને વર્તમાનમાં જે આ બાબત આવી છે તે ખરેખર ગીરના સંવર્ધન માટે અને ગીરના વન્ય પ્રાણીઓ માટે ખૂબ દુઃખદ છે. આ મુજબ પરમિશનો મળતી રહેશે તો આવનાર સમયની અંદર ગીરની અંદર ફરીથી ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થશે. એટલે જે હાલમાં ગીર પૂર્વના અધિકારી દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યો છે તે બાબતે અવલ અધિકારીઓએ વિચારવું જોઈએ અને આ બાબતે અમારી માંગણી છે કે આ પ્રકારની મંજૂરીઓ આપવી ન જોઈએ અને ચોક્કસ એવા કેસમાં ન આપવી જોઈએ કે જે માલધારીઓ બહાર જઈ અને સેટલ થયા છે, સરકારી જે સેટલમેન્ટની સહાયોનો લાભ લીધો છે અને બહાર જઈ અન્યત્ર જઈ અને પોતે સુખ સુવિધાઓથી અને પોતાના બીજા અન્ય બિઝનેસની અંદર આગળ વધ્યા છે તેવા વ્યક્તિઓને તો આ બાબતે ખાસથી અધિકારીઓએ આ બાબતની ધ્યાન રાખવું જોઈએ.